श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशी विभूषितकरान् नवनीरदाभान् पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णत्वदीयपदपङ्कज पञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। श्रीद्वारिकाधीश की जय। श्री बालकृष्ण लाल की जय। सद्गुरुदेव की जय। नमः पार्वती पतये हर हर महादेव। हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। वासनाद्वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि श्रीवासुदेव नमोऽस्तुते। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणात्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः
गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे एकं शास्त्रम् देवकी पुत्रगीतम् एको देवो तस्य देवस्य सेवा एको देवो देवकी पुत्र एव एको मंत्रो तस्य नामानि यानि करमाप्येकम् तस्य देवस्य सेवा एकं शास्त्रम् देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव। बोलिए श्री सुखदेव जी महाराज की जय। कुल देवता श्री चांपलमल दादा, सती माता सुरतन दादा તેમજ કુળદેવી શ્રી ઉમિયા માતાજી અને કરદેવી શ્રી બહુચરા માતાજી, એમના શ્રી ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ। ભાગવત કથાનું શ્રવણ કરવા માટે બિરાજેલા આપ સૌ શ્રોતાઓને મારા હૃદયપૂર્વક જય શ્રી કૃષ્ણ। आओ अपनी आ 7 दिवसीय 8 दिवसीय श्रीमद भागवत कथाना द्वितीय दिवसनो प्रारंभ करिए। श्रीमद भागवतनो प्रथम स्कंध ए अधिकार लीला छे। જ્યાં સુધી અધિકાર ન મળે ત્યાં સુધી ભાગવતની પ્રાપ્તિ થતી નથી।
શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં 3 પરમ ભાગવત પુરુષો અને 3 પરમ ભાગવત સ્ત્રીઓની કથા આવે છે. 3 પરમ ભાગવત પુરુષો તે ભીષ્મ પિતામહજી, ધર્મરાજ યુધિષ્ઠિર અને મહારાજ પરીક્ષિત. 3 પરમ ભાગવત સ્ત્રીઓ તે કુંતાજી, દ્રૌપદીજી અને ઉત્તરાજી, 3 સાસુઓ. ભાગવતકારે પ્રથમ સ્કંદના અંતમાં ગુરુ અને શિષ્યનું મિલન કરાવ્યું છે. રાજા પરીક્ષિતનો અધિકાર સિદ્ધ થયો. રાજા પરીક્ષિત અધિકારી શિષ્ય બન્યા, એટલા માટે એમને અધિકારી સદગુરુની પ્રાપ્તિ થઈ. શ્રી શુકાચાર્ય સહસા એકાએક ત્યાં પ્રગટ થયા છે. ગંગાના કિનારે યુવાનીમાં રાજ્ય આદિનો ત્યાગ કરી અનશન વ્રત લઈ અને રાજા પરીક્ષિત મોક્ષની પ્રાપ્તિ કરવા, ભગવદ પ્રાપ્તિ કરવા માટે બેઠા છે. પહેલા અધિકારી બનીએ ત્યારે અધિકારી સદગુરુની પ્રાપ્તિ થશે. ગુરુ બનાવવા નથી પડતા, આપણે શિષ્ય બનવાનું હોય છે. સામાન્ય રીતે આપણે ભાષામાં એવો પ્રયોગ કરીએ છીએ કે એ મારા ગુરુ, મેં એને ગુરુ બનાવ્યા. આપણે વ્યવહારમાં આવું બોલીએ છીએ, પણ આ આપણો અવિવેક છે. આમ ન બોલાય. આપણે ગુરુ બનાવતા નથી, આપણે શિષ્ય બનવાનું હોય છે. એ તો ગુરુ છે જ એની ગુરુતાથી. એને શિષ્ય મળે તોય શું અને ન મળે તોય શું, એને કઈ ફેર પડતો નથી. ગુરુ એ એની ગુરુતાથી ગુરુ છે. આપણે એમ કહેવું જોઈએ કે હું એમનો શિષ્ય, પણ આપણે વ્યવહારમાં એવો અવિવેક કરીએ છીએ ભાષામાં કે મેં એને ગુરુ બનાવ્યા. એનો અર્થ એમ થયો કે ગુરુ કરતા આપણે મોટા. નહીં, ગુરુ જ મોટા છે, આપણે મોટા નથી. આપણે મોટા ત્યારે થઈશું જ્યારે ગુરુ આપણને હૃદયપૂર્વક અપનાવશે. ગુરુ એની ગુરુતાથી ગુરુ છે. એને શિષ્ય મળે તોય શું અને ન મળે તોય શું. ન કેવળ શિષ્યને જ ગુરુની શોધ હોય છે, પણ સદગુરુને પણ પોતાના કોઈ યોગ્ય સુપાત્ર શિષ્યની શોધ હોય છે. આપણે જેમ પૈસા, બંગલો, ગાડી, જમીન આવું બધું આપણા બાળકોને વારસામાં આપીએ, સાંસારિક માણસોને પણ જો એની ચિંતા હોય કે મેં કમાયેલું છે, મેં ભેગું કરેલું છે, તો એનો વારસો આપવો કોને? આ વારસાનો અધિકાર, આનો વારસદાર કોણ? જો સાંસારિક સંપત્તિની ઉપાધિ આપણને પણ હોય છે, એમ ગુરુને પણ હોય છે, પણ ગુરુને સાંસારિક સંપત્તિની ઉપાધિ ચિંતા નથી હોતી. ગુરુને પારમાર્થિક સંપત્તિની ચિંતા હોય છે.
ગુરુએ પોતાના જ્ઞાન વડે, જે ગુરુએ પોતાની સાધના વડે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જે અનુભૂતિ એને થઈ છે, એ સંપત્તિ, એ આધ્યાત્મિક સંપત્તિ, એનો વારસદાર ગુરુ પણ કોઈ યોગ્ય સુપાત્ર શિષ્યને આપવા માટે લાલાયિત હોય છે. તમે જોયું છે, રામકૃષ્ણ પરમહંસ એમની પાસે જ્યારે નરેન્દ્ર આવે છે, નરેન, સ્વામી વિવેકાનંદ, જે હજી વિવેકાનંદ બન્યા નથી, એ છોકરો જ છે, હજી એક યુવાન, પ્રતિભાશાળી, બુદ્ધિશાળી, તેજસ્વી છે. એ છોકરો નરેન જ્યારે રામકૃષ્ણ પરમહંસ પાસે પોતાના મિત્રો સાથે આવે છે, આવી અને બેસે છે, રામકૃષ્ણ પરમહંસની અને નરેન્દ્રની દ્રષ્ટિ એક થાય છે. રામકૃષ્ણ પરમહંસની આંખમાંથી અશ્રુ વહે છે, આંસુ વહે છે, અને કહે છે, નરેન, તું અત્યાર સુધી ક્યાં હતો? મેં તારી કેટલી બધી રાહ જોઈ. શિષ્યને ખબર નથી હોતી કે ગુરુ મારા માટે કોણ છે, પણ ગુરુને ખબર હોય છે કે મારા માટે કયો શિષ્ય સુપાત્ર છે, કયો યોગ્ય છે. એ સમયે નરેન્દ્રના મન ઉપર પાશ્ચાત્ય સંસ્કૃતિના વિચારકોનો પ્રભાવ હોય છે. એટલે શરૂઆતમાં તો નરેન્દ્રને પણ રામકૃષ્ણ પરમહંસ પાગલ જેવા લાગે છે. જ્યારે જ્યારે સમય મળે ત્યારે રામકૃષ્ણ પરમહંસનો અને નરેન્દ્રનો સત્સંગ થતો, એમની મુલાકાત થતી, તો ક્યારેક ક્યારેક આ આત્મકથામાં લખે છે સ્વામી વિવેકાનંદજી કે એમને પણ શંકા જતી રામકૃષ્ણ પરમહંસ ઉપર કે હકીકતમાં આ ગુરુ જ્ઞાની છે, ભક્ત છે, કે પછી પાગલ છે. સંતોને સંસારની કંઈ પડી નથી હોતી. સંતોનું મન સદાય ભગવત ચિંતનમાં હોય છે. એટલે સાંસારિક દ્રષ્ટિએ આપણને સંતો, ઋષિઓ, મહાત્માઓ એ પાગલ જેવા લાગે. શ્રી સુખદેવજી પણ પોતાની મસ્તીમાં આત્મારામ સંત છે. સુખદેવજીનો વેશ જોઈ અને નાના નાના બાળકોને એવું લાગે છે કે આ કોઈ પાગલ છે. તે પાછળ ધૂળ અને કાંકરા ઉડાડતા આવે છે. વિશાળ ઝુલ્ફાઓ ખભા સુધી પથરાયેલા છે, વિશાળ વક્ષસ્થળ છે, દ્રષ્ટિ નાકના અગ્રભાગ ઉપર સ્થિર છે, અને મુખમાંથી સદાય શ્રીમદ ભાગવતના દિવ્ય શ્લોકોનો ગુંજરાવ શરૂ છે. અને એ જ સુખદેવજીના તેજમાં આકર્ષાઈ અને સ્ત્રીઓ પાછળ પાછળ પાગલની જેમ દોડે છે. સંતની કોઈ નિંદા કરે, કોઈ ઉપેક્ષા કરે, કે કોઈ એના વખાણ કરે, કોઈ એની પ્રશંસા કરે, સંતને કાંઈ પડી નથી હોતી. સંત આત્મારામ હોય છે. સ્વામી વિવેકાનંદજી જ્યારે વિદેશની યાત્રા ઉપર હતા ત્યારે એક વિદેશી વ્યક્તિ એમની પાસે આવ્યો અને કહ્યું, સ્વામીજી, મને આપનો શિષ્ય બનાવશો?
સ્વામીજીએ કહ્યું, મારું શિષ્ય બનવું એ હું તમારો ગુરુ થાઉં એ વાત બરાબર નથી, કારણ કે હું તમારો ગુરુ નથી. તમારા ગુરુ આવશે થોડાક વર્ષો પછી. એ વિદેશી વ્યક્તિને સ્વામી વિવેકાનંદે કહેલું થોડાક વર્ષો પછી પરમહંસ યોગાનંદજીએ વિદેશ યાત્રા કરી અને એ જ વિદેશી વ્યક્તિને પોતાના શિષ્ય બનાવ્યા. તમે લોકોએ કદાચ એ બુકનું નામ સાંભળ્યું હશે, એન ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી. યોગાનંદ પરમહંસની આત્મકથા છે આ બુકમાં. મોટા મોટા વિશાળ વ્યક્તિત્વવાળા લોકોએ પણ આ બુક વાંચેલી છે અને વાંચ્યા જેવી છે. વાંચજો, દરેક ભાષામાં લગભગ ઉપલબ્ધ છે. એમાં યોગાનંદજી પોતાના ગુરુ સાથેનું પોતાનું મિલન કેવી રીતે થયું એ એમાં દર્શાવે છે. બનારસની કોઈ શેરીમાં જતા હતા પોતાના મિત્રો સાથે, ત્યારે યોગાનંદજીને એક શેરીના નાકે એક સાધુ એમણે ઊભેલો જોયો. એમણે જોયો, એ પાસેથી આમ જતા રહ્યા. શરીરમાં રોમાંચ થયો. શું થયું ખબર ન પડી, પણ એ અનુભૂતિ એમણે પોતાની આ બુકમાં, પોતાની આત્મકથામાં વર્ણવી છે. શરીરે રોમાંચ થયો. થોડેક દૂર ગયા, અંદરથી અનુભૂતિ થઈ, તું જે ગુરુની તપાસ કરે છે એ જ ગુરુ છે, પાછો જા. યોગાનંદજી પાછા જાય છે. ગુરુ ત્યાં જ ઊભે છે અને આ ગુરુ અને શિષ્યનું આવું અદ્ભુત મિલન થાય છે. ગુરુ અને શિષ્યનું મિલન મોટા ભાગે સહસા એકાએક જ થાય છે. શિષ્ય નથી જાણતો કે આ મારા ગુરુ છે, પણ ક્યારેક ગુરુને ખબર હોય છે કે આ મારો શિષ્ય છે. સિદ્ધ હોય તો એને ખ્યાલ હોય જ. ગુરુ વગર આ ભવસાગર તરવો એ અતિ કઠિન છે. ગુરુ બિનુ ભવનિધિ તરઈ ન કોઈ. રામચરિત માનસમાં ઉત્તરકાંડમાં તુલસીદાસજી લખે છે, ગુરુ બિનુ ભવનિધિ તરઈ ન કોઈ, જો બિરંચી શંકર સમ હોય. બિરંચી બ્રહ્માજી, શંકરજી, બ્રહ્મા અને શંકર એ પણ ભલે ને હોય, ગુરુ વગર આ ભવસાગર તરવો એ અતિ કઠિન છે. ગુરુ વિના જ્ઞાન નહીં, એવી આપણે ત્યાં કહેવત છે. ભાગવતમાં તો એકાદશ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને ઉપદેશ કરે છે. એમાં લખે છે, નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુ કર્ણધારમ મયાનુકૂલેન નભસ્વતેરિતમ પુમાન ભવાબ્ધિમ ન તરેત્સ આત્મહા. ભગવાન શ્રી કૃષ્ણ આત્મહત્યાની વ્યાખ્યા આપે છે અહીંયા આ જગ્યાએ. શું કહે છે? નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ. નૃદેહ માધ્યમ, જન્મ જન્માંતર પછી, યુગો પછી આપણને આ માનવ દેહ પ્રાપ્ત થાય છે, જે અતિ દુર્લભ છે. નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ. દેવતાઓને પણ સામાન્ય રીતે નથી મળતો એવો આ માનવ અવતાર છે, માનવ જન્મ છે.
પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ. પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ. એવા આ માનવ દેહને મળ્યા પછી પણ જે ગુરુની શરણાગતિ નથી સ્વીકારતો, એટલું જ નહીં, મયાનુકૂલેન નભસ્વતે રીતમ. મયાનુકૂલેન નભસ્વતે રીતમ. હોડી હોય, સઢવાળું વહાણ હોય અને એ દરિયામાં કે એમ હોય, પણ જે દિશા તરફ જવું હોય એનાથી ઊંધી દિશા તરફ જો પવન આવતો હોય તો જ્યાં જે લક્ષ્યની પ્રાપ્તિ કરવી છે, જે દિશા તરફ જવું છે, ત્યાં આપણે પહોંચી ન શકીએ, ઊંધી દિશામાં ગતિ કરીએ. એમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સૌ દેહોમાં સર્વશ્રેષ્ઠ દેહ છે આ માનવનો દેહ. ગાયને માળા કરવી હોય તો કરી શકશે, પણ માણસને કરવી હોય તો કરી શકશે, જો કરવા ઈચ્છે તો. ગમે તેવો ગાંડો ગેલો માણસ હોય, અહીં કથામાં આવીને બેસે તો આપણે એને ઉઠાડી મૂકી અને ભગાડી નથી મૂકવાના. પણ કૂતરો આપણને શું ખબર, કદાચ એવો દૈવી જીવ હોય અને કથામાં આવી અને બેસે એટલે આપણે તરત લાકડી લઈ અને હડકારીશું. એવો આ સર્વશ્રેષ્ઠ માનવ દેહ છે, જે આ ભવસાગરમાં નૌકા હોળી, પ્લવમ હોળી એના સમાન છે. અને એમાં કર્ણધાર નાવિક એક ગુરુ છે. આ હોડી છે, એમાં ગુરુ એ નાવિક છે. અને આ વહાણમાં જે પવન આવે છે, જે પવન વાય છે, મયાનુકૂલેન નભસ્વતે રીતમ. ભગવાન કહે છે મારા અનુકૂળ પવન વાય છે. એટલે આપણે કદાચ સિદ્ધિ મેળવવાની શક્તિ છે જો ધારીએ તો, નરમાંથી નારાયણ થવાની શક્તિ છે જો કરવું હોય તો. પણ માનવ નરમાંથી નારાયણ થવાને બદલે માનવ માનવય નથી રહેતો, માનવ દાનવથી હીન કક્ષાએ જતો રહે છે. હાથે કરી અને પુલ ઉપર જઈને હલાવે, પછી પડે નહીં તો શું થાય એ આપણે હમણાં જ જોયું. માનવ માનવ રહે તોય સારી વાત છે. ભગવાન કહે છે મારા અનુકૂળ હવા ચાલે છે. નાવિક બની અને ગુરુ આ હોડીમાં બેઠો છે, તેમ છતાં પણ પુમાન ભવાબ્ધિમ ન તરેત સ આત્મહા. તેમ છતાં પણ આ ભવસાગરને પાર ન કરે તો એ આત્મહત્યા જ છે. એ પોતે જ પોતાની હત્યા કરે છે. ગુરુ છે, મારા અનુકૂળ હવા ચાલે છે, તેમ છતાં પણ એ આ ભવસાગરને પાર નથી કરી શકતો, તો એ આત્મહત્યા જ છે. ગુરુ એ ભૂમિયો છે. ગુરુ પણ એક સમયે ભટકાયેલો હોય છે, પણ એને પણ એના ગુરુની પ્રાપ્તિ થાય એટલે એ ભૂમિયો બને છે અને બીજાને ભટકાયેલાને, ભવસાગરમાં ભટકાયેલાને રસ્તો બતાવે છે, લક્ષ્ય બતાવે છે. આપણે આપણો અધિકાર સિદ્ધ કરવાનો છે. પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે. એમાં 3 પ્રકારના અધિકારી શ્રોતા વક્તાની કથા આવે છે. ઉત્તમાધિકારી શ્રોતા વક્તા,
મધ્યમાધિકારી શ્રોતા વક્તા અને હીનાધિકારી શ્રોતા વક્તા. હીનાધિકારનો અર્થ કોઈ અન્યથા ન કરે, કોઈ ગલત ન કરે, આપણા કરતા તો 7 દરજ્જે સારા. હીનાધિકારી શ્રોતા વક્તામાં શૌનકાદિ ઋષિમુનિઓ અને સૂત પુરાણીની ગણના થાય છે. હીનાધિકાર શું કામ એને કહ્યું? તો કહ્યું એમાં વક્તાને, સૂત પુરાણીને પોતાના જ્ઞાનનું અભિમાન છે કે હું બહુ જ્ઞાની છું એટલે મને આ ગાદીએ બેસાડ્યો છે. અને શૌનકાદિ ઋષિમુનિઓને પોતાની જાતિનું અભિમાન થાય છે કે આ સૂત પુરાણી ભલે ગાદીએ બેઠા પણ એના કરતા અમે જાતિએ ઊંચી કક્ષાના છીએ. જ્યાં વક્તાને પોતાના જ્ઞાનનું અભિમાન હોય, શ્રોતાઓને પોતાની જાતિનું અભિમાન હોય, એ હીનાધિકારમાં આવે છે. यदि ज्ञान है तो अहंकार कैसा, और यदि अहंकार है तो ज्ञान कैसा. जो ज्ञानी છે તો અહંકાર છે નો, એને અહંકાર ન હોય. અને જે અહંકારી છે એ ગમે એટલું ભલે ભણેલો હોય પણ એ જ્ઞાની નથી. મધ્યમાધિકારી શ્રોતા વક્તામાં ભગવાન વેદવ્યાસજી અને દેવર્ષિ નારદ આવે છે. શું કામે? દેવર્ષિ નારદ અને ભગવાન વેદવ્યાસજી એ સમાજ સુધારક સંતો છે. એને સમાજની ચિંતા છે. આ માનવ જાતિ જે નરમાંથી નારાયણ બનવાની ક્ષમતા ધરાવે છે એ કઈ તરફ જઈ રહી છે? દેવર્ષિ નારદ અને વેદવ્યાસજીમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય, આ 3 લક્ષણોમાં જ્ઞાન અને ભક્તિ એ પરિપૂર્ણ છે, એનો અંશ પૂરેપૂરો છે. પણ વૈરાગ્યનો અંશ થોડોક ઓછો છે, કારણ કે સમાજનું ચિંતન કરે છે, એને સમાજની ચિંતા થાય છે. નારદજી અને વેદવ્યાસજી સમાજ સુધારક સંતો છે, એટલા માટે એની ગણના મધ્યમ અધિકારમાં થઈ છે. શ્રી સુખદેવજી અને રાજા પરીક્ષિત એની ગણના ઉત્તમાધિકારીમાં થઈ છે. આ બંનેમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ 3 પરિપૂર્ણ છે, સંપૂર્ણપણે છે. સુખદેવજી બ્રહ્મ જ્ઞાની જ નહીં, બ્રહ્મ દ્રષ્ટા સંત છે. અને પરીક્ષિત કે જેમણે 7મે દિવસે મરવાનું છે, એ હવે સંસારનું ચિંતન કરે જ નહીં, કારણ કે નજર સામે મોત છે. જેની નજર સામે મૃત્યુ છે, મોત છે, એને પછી સંસારનું ચિંતન ન હોય. એકવાર અધિકાર સિદ્ધ થાય એના પછી જ્ઞાન આપવું જોઈએ. એટલા માટે પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે, દ્વિતીય સ્કંદ, બીજો સ્કંદ એ જ્ઞાન લીલા છે. એમાં બધી જ્ઞાનની વાતો છે. શ્રીમદ ભાગવતમાં બીજો સ્કંદ, દ્વિતીય સ્કંદ એ બહુ મહત્વનો. શ્રીમદ ભગવદ ગીતામાં દ્વિતીય અધ્યાય એ બહુ અગત્યનો, બીજો અધ્યાય. શ્રીમદ ભગવદ ગીતામાં તમે શબ્દો ઉપર ધ્યાન આપજો. આપણે આપણી જાતને હિન્દુ કહેવડાવીએ છીએ, પણ ખરેખરમાં આપણે હિન્દુ છીએ. મેં ઘણાને બોલતા સાંભળ્યા છે, ભાગવત ગીતાની કથા હાલતી હતી ને, ભાગવત ગીતાની કથા હાલતી હતી ને, આ ભાગવત ગીતા નથી,
આ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. ગીતાજીનું સાચું નામ શ્રીમદ ભગવદ ગીતા છે. આ ભાગવત પુરાણ છે, પેલું શ્રીમદ ભગવદ ગીતા છે. શબ્દ ઉપર ધ્યાન આપજો. અહીંયા ભાગવતમાં બીજા સ્કંદથી શ્રી સુખદેવજીએ પ્રવચનનો પ્રારંભ કર્યો છે, કથા કહેવાનો આરંભ કર્યો છે. ત્યાં ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનજીને ઉપદેશ દેવાનો પ્રારંભ કર્યો છે. કુરુક્ષેત્રના રણ મેદાનમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને ઉપદેશ કરે છે, એનો પ્રારંભ કરે છે. અશોચ્યા નન્વ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસૂન ગતાસૂંશ્ચ નાનુ શોચંતિ પંડિતાઃ. ત્યાં ગીતાજીનો બીજો અધ્યાય એ બહુ અગત્યનો. એમાં શ્રી કૃષ્ણ ભગવાને સ્થિત પ્રજ્ઞના લક્ષણો વર્ણવ્યા છે. અહીંયા ભાગવતમાં સુખદેવજીએ બીજા સ્કંદમાં ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો છે. ભાગવતમાં સૌથી નાનામાં નાનો સ્કંદ હોય તો એ બીજો અધ્યાય છે. કેવળ 10 અધ્યાય છે. અધ્યાયની દ્રષ્ટિએ સૌથી નાનામાં નાનો, પણ જ્ઞાનની દ્રષ્ટિએ બહુ વિશાળ છે. એટલા માટે બીજા સ્કંદને જ્ઞાન લીલા એવું નામ આપ્યું. દ્વિતીય સ્કંદમાં, આ બીજા સ્કંદમાં 3 બાબતની ચર્ચા કરી. ધ્યાન, હૃદય શુદ્ધિ અને મનન એટલે કે વિચારની પરાકાષ્ઠા. પ્રથમ 2 અધ્યાયમાં ધ્યાનની ચર્ચા કરી, સૂક્ષ્મ ધ્યાન અને સ્થૂળ ધ્યાન. પછીના 2 અધ્યાયમાં શ્રોતા અને વક્તાની હૃદય શુદ્ધિનું વર્ણન કર્યું છે. અને પછીના 4 અધ્યાયમાં 6 અધ્યાયમાં મનનની વાત છે, વિચારની પરાકાષ્ઠા. પરીક્ષિત રાજાએ 2 પ્રશ્નો કર્યા છે. મહારાજ, બાપજી, જેનું મૃત્યુ નજીક છે એમણે શું કરવું? બીજો પ્રશ્ન છે પરીક્ષિત રાજાનો, જીવનું આત્યંતિક કલ્યાણ કેવી રીતે થાય? જીવનું, આપણા સૌનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કલ્યાણ કેવી રીતે થાય? સાવ સીધી સરળ ભાષામાં કહું તો આપણા સૌનું સારામાં સારું કેવી રીતે થાય? આ પરીક્ષિત રાજાનો સુખદેવજીને પ્રશ્ન છે. ઘણા એવું માને છે કે ભાગવતની કથા એટલે બહુ ઉંમર થઈ જાય ને, ઘડપણ નજીક આવી જાય ને ત્યારે સાંભળવાની કથા. બાકી અમે યુવાન હોઈએ, હજી આમ કમાતા ધમાતા હોઈએ ત્યારે સાંભળવાની આ કથા નથી. પણ આ વિચાર ખોટો છે. જેનું જીવન પૂરું થઈ ગયું છે આ એના માટે નથી, જેણે હજી જીવવાનું ઘણું બધું બાકી છે આ એના માટે છે. શ્રીમદ ભાગવત, રામાયણ જેવા આપણા ગ્રંથોમાંથી જીવન જીવવાનું ભાથું મળે છે. સમસ્યા ત્યાં છે કે આપણે સમજી નથી શકતા. એટલે આપણા વિચાર એવા છે કે આ તો હવે મોત નજીક આવે ને, ગઈઢા થઈએ ને ત્યારે સાંભળવાની કથા છે. આ ત્યારે સાંભળવાની નથી. એને તો હવે કાંઠે આવ્યું, જીવન જીવવાનું છે યુવાને, એની સામે આખી જિંદગી પડી છે. એને તો સાંભળવાનું જ છે પેલા એ, પણ યુવાન જે છે એની સામે આખી જિંદગી પડી છે. એને જીવન કેવી રીતે જીવવું એ આપણા ગ્રંથો બતાવે છે. પરીક્ષિત રાજાના પ્રશ્નોના ઉત્તરમાં સુખદેવજી કથા સંભળાવવા તૈયાર થયા. શ્રી શુક ઉવાચ વર્યાન એષ તે પ્રશ્નઃ
કૃતો લોકહિતં નૃપ આત્મવિદ સંમતઃ પુંસાં શ્રોતવ્યાદિષુ યઃ પરઃ શ્રોતવ્યાદીનિ રાજેન્દ્ર નૃણાં સન્તિ સહસ્રશઃ अपश्यतामात्मतत्त्वं गृहेषु गृहमेदिना वर्यान् एषते प्रश्नः कृतो लोकहितं नृप आत्मवित् सम्मतः पुंसां श्रोतव्यादिषु यः परः। श्री सुखदेवजी वर्णन करे छे, રાજન, તમારો પ્રશ્ન શ્રેષ્ઠ છે, કારણ લોકહિતાર્થે પૂછાયેલો તમારો પ્રશ્ન છે. તમારો પ્રશ્ન લોકોના હિત માટે પૂછાયેલો છે, એટલા માટે શ્રેષ્ઠ છે. આત્મવાદીઓએ સ્વીકારેલા વિષય બાબતનો આપનો પ્રશ્ન છે. રાજા પરીક્ષિત, સાંભળવા યોગ્ય હજારો વિષયો છે, કરવા યોગ્ય હજારો કર્મો છે, પણ દેહ, ગેહ અને પરિવારમાં આસક્ત થયેલા જીવાત્માએ કંઈક કરવું હોય તો ને. નિદ્રયા હર્યતે નક્તમ વ્યવાયેન ચ વાવયઃ દિવાચાર્થે હયા રાજન કુટુંબ ભરણેન વા. જીવ દિવસ અર્થોપાર્જનમાં ગુમાવે છે, પૈસા કમાવવામાં ગુમાવે છે, અને રાત્રિને નિંદર કરવામાં, નિદ્રામાં કે વિષયમાં ગુમાવે છે. પોતાના આયુષ્યને, પોતાના જીવનને વ્યર્થ જતું જોઈ રહ્યો છે, તેમ છતાં પણ પશ્યન્યપી ન પશ્યતિ, આંખ આડા કાન કરે છે. ઘડો જ્યારથી ભરાયો ત્યારથી જ એના ખાલી થવાની શરૂઆત થઈ ચૂકી છે. ઘડો ભરાયો ત્યારથી જ એમાંથી ટીપે 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 પાણી ખાલી થવાની શરૂઆત થઈ ચૂકી છે. એમ આ ઘડો જ્યારે જન્મ પામ્યો ત્યારથી જ એની યાત્રા મૃત્યુ તરફની શરૂ થઈ ચૂકી છે. આપણે હકીકતમાં જીવતા નથી, હકીકતમાં ક્ષણે ક્ષણે મરીએ છીએ. વૈજ્ઞાનિકોએ પણ એવા પ્રયોગો કરેલા છે કે આ જે શરીર છે ને, એમાં વૈજ્ઞાનિકોએ આ શરીર ઉપર એવા પ્રયોગો કરેલા છે, કોઈ જીવિત માણસ ઉપર, કે શરીરમાંથી ક્ષણે ક્ષણે આનું ક્ષારણ થઈ છે. જેમ ધૂળ કેમ ખરે, હાથમાં ધૂળની ઢગલી કરીએ, લઈએ અને આમ પકડીએ, અને જેમ રેતી ખરતી જાય, ધૂળ ખરતી જાય, એવી રીતે આ શરીરમાંથી પણ, આ શરીરનું પણ ક્ષારણ થતું જાય છે. નરી આંખે આપણને દેખાતું નથી, આપણને ખબર નથી,